હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ ગોધરા ખાતે પહોંચી છે। મંતવ્ય ન્યૂઝની ટીમ હાલ ગોધરા ખાતે પહોંચી મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા અનેક પર્દાફાશ કરવામાં આવ્યા, જ્યારે હાલ જ્ઞાનમંજરી ભાવનગરના વિદ્યાર્થીઓ ગોધરામાં ભણી રહ્યા છે। એસઆર પરીખ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। એસઆર પરીખ વિદ્યાલયમાં તેઓ ભણી રહ્યા છે। બાર સાયન્સની પરમિશન નથી છતાં પણ વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે। જ્ઞાનમંજરી ભાવનગરના વિદ્યાર્થીઓ ગોધરામાં હાલ અભ્યાસ કરી રહ્યા છે। મંજૂરી નથી છતાં પણ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝની ટીમ હાલ ગોધરા ખાતે પહોંચી છે, જ્યાં જ્ઞાનમંજરી ભાવનગરના વિદ્યાર્થીઓ ગોધરામાં હાલ ભણી રહ્યા છે। એસઆર પરીખ વિદ્યાલય અને અમંડે સ્કૂલ ગોધરામાં આવેલી છે। વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ગોધરાથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, જો વાત કરવામાં આવે તો હાલ જે ત્યાંના વિદ્યાર્થીઓ છે ગોધરામાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યાં મંજૂરી નથી છતાં પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, શું કહેશો? જી કિંજલ, પહેલાના જમાનામાં શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવવામાં આવતો હતો ને હવે શિક્ષણનું ઔદ્યોગિકરણ થઈ ગયું છે, એટલે શિક્ષણનો એક વેપાર થઈ ગયો છે। મંતવ્ય ન્યૂઝે એક મુહિમ ચલાવી છે કે જે ડમી વિદ્યાર્થીઓ હોય કે ગેરકાયદેસર સ્કૂલમાં કાર્યવાહી થતી હોય તેને ઉજાગર કરવી। મંતવ્ય ન્યૂઝ આવું જ એક ઘટસ્ફોટ કરવા જઈ રહ્યો છે કે જ્ઞાન મંજરી ભાવનગરના વિદ્યાર્થીઓ ગોધરામાં ભણી રહ્યા છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, હાલ અમે શારદા મંદિર વિદ્યાર્થી પર આવ્યા છીએ। આ શારદા મંદિર સ્કૂલ છે અને અહીંયા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। આપણે તમામ બાબતોની ચર્ચા અહીંના પ્રિન્સિપાલ સાથે કરીશું, કારણ કે સત્ય જે છે તે તો પ્રિન્સિપાલ જ કહે છે અને બીજું સત્ય અહીંયા જ્ઞાન મંજરીના યોગેશભાઈ પણ કહે છે। આપણી પાસે જ્ઞાન મંજરીના યોગેશભાઈ હતા, એમની સાથે પણ વાત કરીશું। યોગેશભાઈ ક્યાં છે? બોલાવો ને એમને ખાસ। યોગેશભાઈ, હાલ આચાર્યશ્રી આપ મંતવ્ય ન્યૂઝના લાઈવ કેમેરામાં તો લાઈવ તમારું ચાલી રહ્યું છે। અહીંયા જ્ઞાન મંજરીના કેટલા સ્ટુડન્ટો ભણી રહ્યા છે? છોકરાઓ જ્ઞાન મંજરીમાં થાય છે, બાકી તો મારી રેગ્યુલર સ્કૂલ છે એસઆર પરીખ, અને મારું જે 12 થી 5 નો ટાઈમ છે અમારી સ્કૂલમાં સંસ્થામાં રેગ્યુલર બાળકો આવે છે। અમારે જ્ઞાન મંજરી સાથે કોઈ જ્ઞાન મંજરીમાં એ પણ ભરી છે, એને ભણવા અહીંયા આવે છે એનું પાછળ કારણ શું? કારણ કે જ્ઞાન મંજરી તો ભાવનગર છે। યોગેશભાઈને બોલાવો। જ્ઞાન મંજરી કદાચ ઇન્સ્ટિટ્યૂટ હોઈ શકે, ટ્યુશન ક્લાસ કરાવતા, બાકી અમે અમારી રેગ્યુલર સ્કૂલ પ્રમાણે અમારા ટીચર પ્રમાણે ભણાવીએ છીએ। હાલ જ્ઞાન મંજરીના જે સ્ટુડન્ટો જલારામમાંથી શિફ્ટ થઈને આવ્યા છે કેટલા છે? 12 થી 15 છોકરાઓ છે અને અમે રેગ્યુલર એડમિશન આપેલું છે। એ રેગ્યુલર એડમિશન આપ્યું છે તો એમનું કોઈ હાજરી પત્રક બનાવ્યું છે? ઓનલાઈન હાજરી છે। ઓનલાઈન હાજરી, પણ એનું જે હાજરી પત્રક હોય રજીસ્ટર એ બતાવી શકશો મંતવ્ય ન્યૂઝને? બતાવો ને જરા। હા, બતાવી દો ને જરા ટીચરને। અને યોગેશભાઈ ક્યાં ગયા? જ્ઞાન મંજરીના ટીચર હતા એ? હા, પણ આવ્યા છે તો બોલાવો ને। અને મૂળ વસ્તુ એવું છે કે 12 સાયન્સની વિદ્યાર્થી છે બારિયા વિભૂતિ, શું એ તમારી સ્કૂલમાં ભણે છે કે ત્યાં આગળ અમનબેમાં બીજે માં ભણે છે? ના, મારે ત્યાં એડમિશન એને લીધેલું છે નહીં, એમનું એલસી પણ મારી જોડે નથી। મારે ત્યાં એને પ્રોવિઝનલ બેસવા લીધી છે શિક્ષણના હિતમાં, બાકી જયારે એલસી આવે ત્યારે જ અમે એડમિશન આપીએ। હાલ એ શિક્ષણ ક્યાં ગઈ છે? કારણ કે અમે અમનબે સ્કૂલ ગયા તો ત્યાં આગળ એમને અંદર સ્કૂલમાં બેસાડી રાખ્યા અને પાછળ તમારી સ્કૂલમાં મોકલ્યા છે, તો સત્ય હકીકત શું છે? સત્ય છો તમે વિદ્યાના દેવતા કેવા ટીચર છે, શું છે સત્ય હકીકત? ના, એવું છે કે અમે ટ્યુશન ક્લાસમાં જતા હતા પણ અમે તો અમારી રીતે રેગ્યુલર અમારી જોડે લેબ પણ છે, પણ અમારી એ જે વિદ્યાની છે એ આ સ્કૂલની તો છે જ નહીં? ના, એને પ્રોવિઝનલ બેસવા દીધી છે, આવ્યું છે। એટલે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો યોગેશભાઈને શોધીશું, કારણ કે અહીંયાથી યોગેશભાઈ ક્યાં ગયા છે? હા, યોગેશભાઈને આપણે બોલાવીશું। યોગેશભાઈ જ્ઞાન મંજરી યોગેશ અહીંયા ક્લાસીસ ચલાવે છે,
એ મંતવ્ય ન્યૂઝનો કેમેરો ચાલુ થતા અહીંથી ગયા છે. આપણે યોગેશભાઈને બોલાવીશું. યોગેશભાઈ ક્યાં છે? યોગેશભાઈ, આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે યોગેશભાઈ? યોગેશભાઈ અહીંયા હતા એ ક્યાં છે? આચાર્યશ્રીને પૂછીશું, કારણ કે યોગેશભાઈ અહીંયાથી લાપતા થઈ ગયા હોય એમ લાગે છે સ્ક્રીન પર. આ જ યોગેશભાઈ એ છે કે જે જલારામમાં નીટનું કૌભાંડ થયું હતું ને એ જલારામ અને જ્ઞાન મંજરી બેની મિલીભગત હતી. અને હાલ યોગેશભાઈ અહીંથી લાપતા થઈ જવાનું પાછળનું કારણ પણ એ છે કે બારિયા વિભૂતિના પપ્પા મંતવ્ય ન્યૂઝને એક્સક્લુઝિવ કહી રહ્યા છે કે અમન ડેના બીજે માર્ગ બની રહી છે, પરંતુ મંતવ્ય ન્યૂઝનો કેમેરો શરૂ થતા એ શારદા મંદિર લઈ આવ્યા હતા ને શારદા મંદિરના આચાર્ય શું કે છે ફરીથી સાંભળીએ. ખરેખર વિભૂતિ જેવી જે 12 સાયન્સના અહીંયા સ્ટુડન્ટ છે એ જ્ઞાન મંદિરના સ્ટુડન્ટ તમારી ત્યાં શિક્ષણ લે છે કે અમન ડેમાં લે છે? ના, અમારે ત્યાં બી આવે છે ને ત્યાં ટ્યુશન ક્લાસ જતા હશે તો મને બહુ આઈડિયા નથી. અને અમન ડેને તો 12 સાયન્સની મંજૂરી જ નથી. અહીં મને કોઈ આઈડિયા નથી એનો. તમે આચાર્ય છો તો તમને એવું તો ખબર છે ને કે 12 સાયન્સની મંજૂરી અમન ડે પર નથી? હા, એ તો મને સ્કૂલનો એનો આઈડિયા નથી, પણ મંજૂરી નથી એ એમનો પ્રોબ્લેમ છે. એટલે મંજૂરી નથી 12 સાયન્સની એવા અમન ડે સ્કૂલમાં. અને સત્ય કહેજો કે આ જે જ્ઞાન મંજૂરી સ્કૂલ વાળા જે ટ્યુશન ફી લે છે એ સંસ્થા મૂળ ક્યાંની છે? એ ભાવનગરની છે. તો એ ભાવનગર ફી લે છે અને અહીંયા ટ્યુશન ક્યાં ચલાવે છે? એ મને કોઈ આઈડિયા નથી. છોકરાઓ અમંડીમાં જાય છે. છોકરા અમન ડેમાં, એટલે અમન ડેમાં બીજે માળ ટ્યુશન ચલાવે છે એ સત્ય સાબિત થઈ ગયું? એ હું નથી જાણતો, પણ એ જાય છે ત્યાં મારી સ્કૂલ આવે છે. તમારી સ્કૂલમાં એ રેગ્યુલર એડમિશન લીધું છે અને ટ્યુશન ક્લાસીસ અમન ડેમાં બીજે માળ ચાલે છે, એ તો સત્ય છે? સત્ય છે? તમારી ફી કેટલી છે? અમારી 28,900 છે. તમે મને આચાર્ય છો તો મને તમે ખાલી એટલું સમજાવો કે જ્યાં સુધીને બારિયા વિભૂતિનું ત્યાંથી જલારામ સ્કૂલમાંથી એલસી ના આવી હોય તો ત્યારથી તમે અત્યાર સુધી એને અહીંયા ભણાવી રહ્યા છો, એ કાયદેસર કહેવાય ખરું? ના, એટલે અમે વિદ્યાર્થીના હિતમાં પ્રોવિઝનલ એડમિશન આપેલું છે ને, કારણ કે મારાથી એલસી ના હોય તો એડમિશન અપાય નહીં, પણ એનો અભ્યાસ ના બગડે એટલે અમે એને બેસવા દીધેલી છે. તો તમે એનું જે રજીસ્ટર પત્રક છે એ મંગાવો ટીચર જોડે, મને આપો, બતાવો તો ખરા. એટલે એનું રજીસ્ટરમાં કોઈ નામ છે નહીં. હા, પણ જે 11-12 વિદ્યાર્થીનું રજીસ્ટર છે એ મંગાવો. મારે લાઈવ આજે ગુજરાતના દર્શકોને મંતવ્ય ન્યૂઝ લાઈવ બતાવવું છે તમારું રજીસ્ટર. હા, મંગાવ્યા. એટલે આપણે આચાર્ય સાથે જઈશું જ્યાં રજીસ્ટર છે ત્યાં આગળ અને એમનું રજીસ્ટર પણ જોઈશું, કારણ કે માહિતી મળી છે એ પ્રમાણે અહીંયા શારદા મંદિર સ્કૂલમાં રજીસ્ટર જ નથી બનાવવામાં આવ્યું. એટલે અહીંયા જે ગેરરીતિ ચાલી રહી છે એ ખૂબ જ ગંભીર છે. અહીંયા જે ટ્યુશન ક્લાસીસ ભાવનગરમાં છે એને બનાવવા ગોધરામાં આવે છે. તમે વિચારો શિક્ષણ અધિકારી શું કરે છે? ગોધરાના શિક્ષણ અધિકારી પર આ સવાલ ઉભા થયા છે. શું ગોધરાના શિક્ષણ અધિકારી અહીંયા લાંચ લે છે? શું ગોધરાના શિક્ષણ અધિકારી અહીંયા કટકી ખાય છે? જ્યારે આખું ગોધરા જાણતું હોય, આખું પંચમહાલ જિલ્લો જાણતું હોય કે ભાવનગરની સંસ્થાના ટ્યુશન ક્લાસીસ ગોધરામાં, અને એનું અહીંયા રજીસ્ટર કોઈ રજીસ્ટ્રેશન પણ નથી. આપણે તો નવા આયા છે, આપણે આચાર્યશ્રીને પૂછીશું આ ગોધરાની જે સંસ્થા છે, ભાવનગરની સંસ્થા છે, એનું અહીં ગોધરામાં કોઈ રજીસ્ટ્રેશન છે ખરું? ના, મને કોઈ નથી. અને આ ભાવનગરની જે સંસ્થા છે જેના અમન ડેમાં ટ્યુશન ક્લાસીસ ચાલે છે સેકન્ડ ફ્લોર પર, એ સંસ્થાનું મૂળ નામ શું? જ્ઞાન મંદિર. એટલે વાત કરવામાં આવે પરંતુ શકુની કરતા પણ કપટી ચપટી શકુની કપટ કહેવાતો હતો, પરંતુ આ તો જ્ઞાનંજલી ભાવનગરનું છે અને આદિવાસી દીકરીઓ જોડે અન્યાય થઈ રહ્યો છે. શારદા મંદિર સ્કૂલ ફી માત્ર 28,000 લઈ રહી છે, પરંતુ જ્ઞાન મંજરી 1,50,000.
જે નામ સાથે કર્યા છે વિભૂતિ અનિલાબેન ત્રિભૂતિ એને 20,000 રૂપિયા ફી ભરી છે. એના જ્ઞાન મંત્રીનું કૌભાંડ અન્ય સ્કૂલમાં ચાલતું હતું. આટલું રૂપિયા હવે આમાં સુધી પહોંચ્યું છે અને એથી જ્ઞાન મંત્રીનો એમ્પ્લોય મંતવ્યનું તમામ વસ્તુ કબૂલી છે. અમન ડેના બીજે મારે ચલાવું છું અને મને અમન ડેના સંચાલકોએ કહ્યું હતું એટલે તમારી આંખમાં ધૂળ નાખી અને બાર સાયન્સના વિદ્યાર્થીઓને હું અહીં શારદા મંદિર લઈ આવ્યો છું. એટલે ક્યાંક ને ક્યાંક હવે અમન ડેના શાળા સંચાલકો પર પણ સવાલ ઉભા થાય છે કે શું શાળા સંચાલકો સરસ્વતીનું વિદ્યાનું મંદિર કહેવાય શાળા એને વેપારની ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ બનાવી દીધો છે. લોકો સરસ્વતીની આરાધના કરવાની શાળાને મંદિર ગમતું હોય છે ત્યારે આ લોકોએ તો કારખાનું બનાવી દીધું પૈસા કમાવાનું. આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આપણે 11-12 સાયન્સના સ્ટુડન્ટનું માર્ક્સ છે અત્યારનું જોઈએ છે અને તમે સત્ય કબૂલશો તો વધારે સારું. તમારા ટીચરે મને બાતમી આપી છે કે 11-12 જે જલારામ સ્કૂલમાંથી સ્ટુડન્ટ આવ્યા એનું તમે રજીસ્ટર નથી બનાવ્યું. તમે જો જૂઠું બોલશો તો હું અહીંયાથી 5 વાગ્યા સુધી લાઈવ કરીશ. તમે રજીસ્ટર નહીં બતાવો ત્યાં સુધી લાઈવ કરીશ. મહેરબાની કરીને રજીસ્ટર નથી બનાવ્યું તો એ સ્વીકારી લો. તમારે શાળાનો શિક્ષક ઓડિયો રેકોર્ડિંગ છે મારી પાસે ને એવું કહી રહ્યા છે. આ જોઈ શકો છો આપ. રજીસ્ટર છે અને મેં એ લોકોને 28 તારીખે એડમિશન આપેલ છે. કઈ 28? 28 ઓગસ્ટ. તો 28 ઓગસ્ટે આપ્યું હોય તો આ જે દીકરી છે એ જુલાઈ મહિનાથી અહીંયા શિક્ષણ લઈ રહી છે અને જલારામના મારી પાસે નામ સાથે છે પુરાવા મોબાઈલમાં કે તમે 7 છોકરાને જુલાઈ મહિનાથી ભણાઈ રહ્યા છો તો એ કેમ ભણાઈ રહ્યા છો? ના, હું 7 મહિનાથી નથી. તો એ 7 મહિનાથી એ 7મા મહિનાથી છોકરાઓ ક્યાં ભણી રહ્યા છે? મારી જોડે તો જૂના એલસી માં એમનું 27 કે 28 તારીખનું નીકળેલું છે. એલસી ને તારીખે મેં એડમિશન એ લોકોને આપેલું છે. અને તમે આચાર્ય છો માધ્યમિક બોર્ડના એટલે તમને પણ ખબર હોય અમન જે સ્કૂલમાં જે ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે તો એની પાસે 12 સાયન્સની પરમિશન તો છે નહીં તો એ કેવી રીતના બનાવી શકે? કાયદેસર કહેવાય? એ તો કાયદેસર ના કહેવાય અને એના વિશે મને કોઈ આઈડિયા નથી કારણ કે એ લોકોએ માગણી કરી હતી કદાચ ના મળી હોય તો એવું થઈ શકે. જિલ્લા શિક્ષણાધિકારી પર સવાલ થાય છે શું એ અમન જે સ્કૂલ હોય કે શારદા મંદિર સ્કૂલ હોય એમના ટ્રસ્ટીઓની તિજોરીમાં કેદ થયેલા છે? પ્રધાનમંત્રી કહે છે ખાતો નથી, ખાવા દેતો નથી અને શિક્ષણાધિકારી ભારત અને ગુજરાત સરકારની શિક્ષણ નીતિને બદનામ થાય તેવું કૃત્ય કરી રહ્યા છે અને એ પણ કોણ? આદિવાસી દીકરા દીકરીઓ સાથે. શું શરમ નહીં આવતી હોય શિક્ષણાધિકારીને કે ભારતના પ્રધાનમંત્રી છેવાડાના દીકરા દીકરીને શિક્ષણ મળે એના માટે ગ્રાન્ટ આપે છે. ગ્રાન્ટ પણ આ લોકો ચાવ કરી જાય છે. આ તો પેલું કે છે ને કે ઉદય કરતા પણ ખરાબ તંત્ર કહેવાય. ઉદય તો લાકડાને કોરી ખાય છે, આ તો સરકાર અને નાગરિકોની તિજોરીને ખાવાનું કામ કરી રહ્યા છે. આપણે અહીંયા લઈશું એડમિશન જરા બતાવશો. જલારામ સ્કૂલમાંથી કેટલા એડમિશન આવ્યા એ લિસ્ટ બતાવો. 17 એડમિશન આવ્યા મારે. જલારામ નથી, લગભગ નથી. અમે બીજી સ્કૂલમાંથી આવેલા છે. હા, તો આ જે જલારામમાંથી 12 સાયન્સના સ્ટુડન્ટ શિફ્ટ થયા એ તમામે તમામ અમન ડેમાં શિફ્ટ થયા છે. મારે અમન સ્કૂલનું એલસી નથી લાગતું. તો અમને જે મારી સામે 5 છોકરા આવ્યા છે જે તમારી સ્કૂલમાં અત્યારે બેઠા છે, નાના બાળકોને અમારાથી કેમેરામાં બતાવી ના શકાય એટલે અમે બતાવ્યા નથી. પણ એ જે છોકરા છે જે જલારામમાંથી આવ્યા છે 12 સાયન્સના એ તમારા સ્ટુડન્ટ છે કે અમન ડેના છે? તમારી સ્કૂલમાં શું કરે છે? મારી સ્કૂલમાં રેગ્યુલર ભણે છે. તમે કહો છો કે જલારામના મારી ત્યાં આવ્યા નથી. એટલે સહજાનંદ ગ્લોબલ સ્કૂલમાં મેં એડમિશન આપ્યું છે. હા, તો જલારામના જે સ્ટુડન્ટ 3 છે
એ ક્યાંના છે, એ કેવી રીતના અહીંયા આવ્યા? એનો મતલબ એવું માની શકાય કે અમન ડેના જે છોકરાઓ છે એને હાલ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં આ ધૂળ નાખવા માટે અહીંયા શિફ્ટ કર્યા છે. એવું સત્ય બોલજો, નહીં તો હું અહીંયા 5 વાગ્યા સુધીને લાઈવ કરીશ. ના ના એટલે હાલ તમારી સ્કૂલમાં અમન ડે માંથી કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે એટલું કહી દો. અમારી સ્કૂલમાં 10 છોકરા. મંતવ્ય ન્યૂઝ મોટો ઘટસ્ફોટ કરી રહ્યો છે. અમન ડે સ્કૂલ પાસે બાર સાયન્સની પરમિશન નથી અને શારદા મંદિરના સ્કૂલ ના આચાર્ય ખરેખર સરસ્વતીના સેવક છે, એટલે સત્ય બોલી રહ્યા છે કે અમન ડે સ્કૂલમાંથી 10 વિદ્યાર્થીઓ મંતવ્ય ન્યૂઝના રિપોર્ટરની આંખમાં ધૂળ ઝોકવા અહીંયા શિફ્ટ કર્યા છે. અને શિક્ષણના અધિકારી હોય કે શિક્ષણ મંત્રી હોય, સીસીટીવી બધે લાગેલા છે. તાકાત હોય તો અમન ડે સ્કૂલના સીસીટીવી ફૂટેજ ચેક કરો. અમન ડે સ્કૂલના સારા સંચાલકો મારા મિત્ર એટલા પાવરદાર છે કે શિક્ષણના અધિકારીને ગોધરામાં પગ પર નહીં મૂકવા દે, એટલી એમનામાં ખુમારી છે. કારણ કે એમનો ગરબો આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જોડે છે. મારી સાથે એમને વાતમાં ઓફ કેમેરામાં તો બહુ બધી ચર્ચા કરી છે કે એમને કયા મંત્રીઓને મંત્રી બનાવી દીધા, કોને શિફ્ટ કરી દીધા, ગોધરા કાંડ વખતે તેમની શું ભૂમિકા હતી. જી નિલેશ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. જ્ઞાનમંજરી ભાવનગરના વિદ્યાર્થીઓ ગોધરામાં ભણી રહ્યા છે, જેમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. SR પરીખ વિદ્યાલય અને અમન ડે સ્કૂલ ગોધરામાં આવેલી છે.